નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના। જૂનાગઢમાં આધેડે સગી ભાણેજની છેડતી કરી છે। યુવતીની છેડતી કરનાર આધેડને લોકોએ મેથી પાક ચખાડ્યો છે તો પૈસાની લાલચ આપી દુષ્કર્મ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। યુવતી સાવચેતી રાખી ઘરથી બહાર આવી ગઈ હતી। લોકોને જાણ થતા આધેડને મેથી પાક ચખાડ્યો। લોકોએ આધેડને પોલીસ હવાલે કર્યો છે। મધુરમ વિસ્તારમાં સમગ્ર ઘટના બની છે। ઉલ્લેખનીય છે, આ સમગ્ર ઘટના સામે આવતા ચકચાર આધેડે સગી ભાણેજની છેડતી કરી લોકો દ્વારા મેથી પાક ચખાડવામાં આવ્યો। પૈસાની લાલચ આપી દુષ્કર્મનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદ લોકોએ તેને માર માર્યો હતો। આ મામલે પોલીસ તપાસ પણ કરવામાં આવી છે। વિવાદ બાદ આરોપીએ ભાજપના પદનો અસ્વીકાર કર્યો। પેપર લીક કૌભાંડના આરોપીએ લખ્યો પત્ર। કોષાધ્યક્ષની નિમણૂકનો અસ્વીકાર કરતો પત્ર લખવામાં આવ્યો છે। તો સાબરકાંઠામાં પેપર કૌભાંડના આરોપીએ પત્ર લખ્યો છે। તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચા કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા। વિવાદ થતા ખુદ પોતે જ નિમણૂકનો અસ્વીકાર કર્યો છે। સાબરકાંઠામાં પેપર કૌભાંડના આરોપી હાર્દિક શર્માને તાલુકા ભાજપના બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ બનાવાયા હતા। જો કે વિવાદ થતા હવે નવો વળાંક આવ્યો છે। અગાઉ હાર્દિક શર્માની પેપર લીક કૌભાંડ સમયે ધરપકડ પણ થઈ હતી। જો કે હવે વિવાદ થતા ખુદ હાર્દિક શર્માએ પ્રમુખને પત્ર લખીને પદનો અસ્વીકાર કરવા જણાવ્યું છે। તેણે પત્રમાં અંગત કારણોસર કોષાધ્યક્ષની નિમણૂકનો અસ્વીકાર કર્યો છે તેવી માહિતી સામે આવી રહી છે। પહેલા નિમણૂક અને બાદમાં અસ્વીકાર વિવાદ બાદ આરોપીએ પદનો અસ્વીકાર કર્યો। ઈશાન જોડાય છે વધુ માહિતી આપવા માટે। ઈશાન, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે? લુકા, ચોક્કસ કે થોડા દિવસ અગાઉ અરવલ્લીમાં પણ પેપર લીકના આરોપીને યુવા મોરચાનો પ્રમુખ બનાવ્યો હતો। ત્યારબાદ તેને વિવાદ થતા તેને પણ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો। ત્યારબાદ ફરીથી જે સાબરકાંઠા જિલ્લામાં પણ જે બક્ષીપંચ મોરચાનો કોષાધ્યક્ષ હાર્દિક શર્માને બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજે સમગ્ર મામલે વિવાદ થતા જ તેનું રાજીનામું માગી લેવાનું જણાવવામાં આવ્યું। નોંધનીય છે કે જે જિલ્લા યુવા પ્રમુખ દ્વારા હાર્દિક શર્માને જાણ કરવામાં આવી હતી કે તમે જે હોદ્દા પરથી દૂર થઈ જાઓ, પરંતુ તેમને જાતે જ પોતાની રીતે જે અંગત કારણોસર હું હોદ્દા પર રહેવા માંગતો નથી અને પદનો અસ્વીકાર કરું છું તે પ્રકારનો લેટર લખી જાણ કરી હતી। જી લુબના। જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીશું સ્વરાજનો સંગ્રામ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપમાં બેઠકોનો ધમધમાટ। આગામી 3 દિવસની અંદર ભાજપ 15 મનપાના ઉમેદવારો જાહેર કરી શકે છે। આજથી આગામી 3 દિવસ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળશે। ઝોન દીઠ બેઠકો અને ઉમેદવારોનું લિસ્ટ તૈયાર થશે। સંકલન સમિતિની બેઠક બાદ 5, 6, 7 એપ્રિલે ચૂંટણી સમિતિની બેઠક મળશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે। પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતિ ઉમેદવારો નક્કી કરશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની પસંદગી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે હવે ઉમેદવારોનું નામની ફાઇનલ યાદી છે તે તૈયાર કરવા તરફ જઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી અને એ સેન્સ પ્રક્રિયામાં જે દાવેદારી નોંધાવવા માંગતા હોય તે લોકોએ દાવેદારી છે તે નોંધાવી દીધી છે। અલગ અલગ વોર્ડમાં 50થી લઈ 16 સુધીના ઉમેદવારોની લિસ્ટ છે તે તૈયાર થયું છે અને સંકલન સમિતિની જે બેઠક મળશે અને આ સંકલન સમિતિની બેઠકમાં જે ઉમેદવારોના નામનું લિસ્ટ છે તે તૈયાર થશે અને ત્યારબાદ ચૂંટણી સમિતિની બેઠક મળશે અને આ ચૂંટણી સમિતિની બેઠકમાં ફાઇનલ યાદી છે તે તૈયાર થશે અને ઉમેદવારોના નામ ઉપર મહોર લાગશે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી છે। અમદાવાદમાં કોંગ્રેસની મહત્વની બેઠક આજે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે। વોર્ડ સમિતિઓ પાસેથી આવેલા નામો પર કોંગ્રેસ આખરી મોહર મારશે। પ્રદેશ પ્રમુખ સહિત અગ્રણીઓ હાજરી આપશે। ઉમેદવારી સહિતના મુદ્દાઓ પર ચર્ચા પણ થશે। તો કોડીનારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય
અને પૂર્વ સંસદીય સચિવ જેડી સોલંકીએ કોડીનારના સિંધાજ ગામે યોજાયેલી કોંગ્રેસની સભામાં હાજરી આપી. કોંગ્રેસને સમર્થન જાહેર કરતા ગીર સોમનાથના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. તેમની સાથે પૂર્વ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ ભીખા ગોહિલ, પૂર્વ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ મનોહરસિંહ મોરી અને કોડીનાર કારોબારી ચેરમેન સહિતના નેતાઓએ પણ કોંગ્રેસને સમર્થન આપ્યું છે. ભાજપના આ નેતાના પક્ષપલટાથી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તેમજ 2027ની વિધાનસભા ચૂંટણીમાં નવા રાજકીય સમીકરણો રચાય અને ભાજપને મોટું નુકસાન વેઠવું પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો ભીખા ગોહિલ, મનોહરસિંહ મોરી સહિતનાનું સમર્થન, ભાજપને મોટો ઝટકો. દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દિનેશ, શું વધુ વિગત છે સમગ્ર મામલે? હા જી બિલકુલ લુગના, ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો હવે ધીરે ધીરે માહોલ જામ્યો છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર તમામ પક્ષો છે પોતાની તૈયારીઓ કરી રહ્યા છે અને તેવામાં જ ગીર સોમનાથ જિલ્લાના એટલે કે કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ કે જેઓ છેલ્લા 22-25 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હતા અને તેઓએ આજે મોડી રાત્રે જે કોડીનાર તાલુકાના સિંધાજ ગામે કોંગ્રેસની એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકની અંદર તેઓ પોતાની સમગ્ર ટીમ સાથે કોંગ્રેસને સમર્થન આપ્યું છે. એટલે એક પ્રકારે કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો નજીકમાં છે, પરંતુ જ્યારે 2027ની વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે પણ ક્યાંક ને ક્યાંક ભાજપને છે તે મોટી નુકસાની જાય તેવી શક્યતાઓ છવાઈ રહી છે. જી બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બીજી તરફ વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ઉમરગામ તાલુકાની દહેરી તાલુકા પંચાયત બેઠક પર મતદાર યાદીમાં મોટો છબરડો સામે આવ્યો છે. આ બેઠકના અંદાજે 1400 જેટલા મતદારોના નામ ગાયબ થઈને બાજુની દહાડ બેઠકની યાદીમાં નોંધાઈ જતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. એસઆઈઆરની કામગીરી અને ચોકસાઈના દાવાઓ વચ્ચે થયેલી આ ગંભીર બેદરકારીને કારણે ચૂંટણીના પરિણામો પર વ્યાપક અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. એ વિસ્તારના નામો મતદારની લિસ્ટમાંથી સીધા દેહરી ગામમાંથી છોડીને દહાડ ગામમાં ચાલી ગયા, બાજુના ગામમાં ચાલી ગયા. અમારા 1400 જેટલા મતદારો છે એ બધા વંચિત રહી જશે. આવું નહીં થઈ પાછું લિસ્ટ એ નહીં કરે, લેવામાં નહીં આવશે તો અમે બધા 1400 મતદારો મતથી વંચિત થઈ જશું. અમને આ દહાડ ગામ બહુ લાંબુ પડે છે અને આ તો પહેલા અમારે સ્થાનિક અહીંયાની બાજુની જ અમારી સ્કૂલ છે એમાં જ આપતા હતા, જેથી અમને 100 મીટર જ જવું પડતું. હવે અમને 5 કિલોમીટર દૂર જવું પડશે મત આપવા માટે. હવે પછી જાણવામાં આવ્યું છે કે અહીંથી લગભગ 5 થી 6 કિલોમીટર દૂર દાળ જે ગામ છે તો ત્યાં બગડિયા એરિયા, ભીંડિયા, ભંડારવાડ, પતરાગઢ અને રામવાડી આ વિસ્તારના જેટલા લગભગ 1400 થી 1500 જે મતદારો છે એમને ત્યાં શિફ્ટ કરવામાં આવેલા છે એવી જાણવાઈ છે. અને એ લગભગ આમથી 5 થી 6 કિલોમીટર દૂર પડે છે, જેથી અહીંથી એટલા દૂર મતદાન કરવા માટે અમને જવું પડશે. એટલે અમારી માંગણી એ છે કે જે વર્ષોથી ચાલતું આવેલું છે કે જે જગ્યામાં અમે રહીએ છીએ અને જે સ્કૂલના અંદર અમે મતદાન કરીએ છીએ તો જૈસે તે રહેવા જોઈએ. તો આ મામલે દહેરી ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિતના અગ્રણીઓએ મામલતદારને લેખિત રજૂઆત કરી તાત્કાલિક સુધારો કરવાની માંગ કરી છે. મતદારોમાં વધતી નારાજગી વચ્ચે ઉમરગામ મામલતદારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું અને ટૂંક સમયમાં જ આ ટેકનિકલ ભૂલ સુધારી લેવામાં આવશે તેવી ખાતરી આપી છે. મતદારો જે વર્ષોથી દેહરી ગામના છે, આ બધા મતદારો દહાડ તાલુકા પંચાયત, 3 દહાડ તાલુકા પંચાયતની બેઠકમાં આ બધા નામો જતા રહ્યા છે. આ બાબત અમારા ધ્યાન પર આવતા અમે ઉમરગામના મામલેદાર સાહેબને કે ભાઈ આ ભૂલ જે થઈ છે તંત્રથી તે સુધારવા માટે વિનંતી કરી છે કે જેથી કરીને કોઈ પણ મતદાર મતદાનથી વંચિત નહીં રહે. તો તાત્કાલિક આ મતદાર યાદીમાં સુધારો કરવા માટે અમે અમારી રજૂઆત કરી છે. તો સ્થાનિક ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસથી મોટા સમાચાર છે. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરે કોંગ્રેસનો હાથ છોડ્યો છે. પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખનું કોંગ્રેસથી રાજીનામું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અમિત ચાવડાને આપ્યું રાજીનામું. છેલ્લા 5 ટર્મથી ગોમતીપુર વોર્ડના કાઉન્સિલર હતા. પ્રદેશ પ્રમુખ સંબોધન કરતા પત્રમાં નારાજગી વ્યક્ત કરી છે. વિપક્ષ નેતા પદનો ત્યાગ કર્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે. ઇકબાલ શેખે રાજીનામા બાદ હવે ઓવેસી સાથે મુલાકાત કરી છે. ઇકબાલ શેખ AIMIMથી લડી શકે છે ચૂંટણી.
સ્થાનિક ચૂંટણી પહેલા આયારામ ગયારામ. અમદાવાદમાં એઆઈએમઆઈએમના પૂર્વ કાઉન્સિલરે આપ્યું છે રાજીનામું. ચૂંટણી પૂર્વે પૂર્વ કોર્પોરેટર મુશ્તાક ખાદીવાલાનું રાજીનામું. 2016થી 2021માં જમાલપુર વોર્ડના હતા. એઆઈએમઆઈએમથી કાઉન્સિલર એઆઈએમઆઈએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સાથે મુલાકાત બાદ પાર્ટીમાંથી રાજીનામું. તો સ્થાનિક ચૂંટણી પહેલા આયારામ ગયારામ જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ કાઉન્સિલરે આપ્યું છે રાજીનામું. પૂર્વ કોર્પોરેટર મુશ્તાક ખાદીવાલાએ પણ રાજીનામું આપ્યું છે. તો એક તરફ ઇકબાલ શેખ પૂર્વ કોર્પોરેટર તેમના દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું, તો બીજી તરફ એઆઈએમઆઈએમના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ શેખ બાદ મુશ્તાક ખાદીવાલાએ પણ રાજીનામું આપ્યું છે. પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. પ્રણવ, જે પ્રકારથી ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો છે તે ગરમાયા છે, આયારામ ગયારામની સ્થિતિ, એક તરફ ઇકબાલ શેખ તો બીજી તરફ મુશ્તાક, શું કહેશો? ચોક્કસ ચૂંટણી જેમ નજીક આવે તેમ રાજકીય પક્ષોમાં ભરતી મેળો શરૂ થતો હોય તો સાથે જ રાજીનામાનો દોર પણ શરૂ થતો હોય છે. તે રીતે જ જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીમાં 5 ટર્મ કોર્પોરેટર રહેલા ગોમતીપુરના વોર્ડના જે કોંગ્રેસના જે નેતા છે ઇકબાલ શેખ, તેઓએ એકાએક કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને સાથે જ તેઓ પોતાની વ્યથા પણ છે તે રાજીનામા વ્યક્ત કરી છે કે પાર્ટીએ મને સાંભળી નથી રહી, પાર્ટીના નેતાઓ માનસિક રીતે હેરાન કરી રહ્યા છે. તો સાથે જ તેઓએ જે ઓવેસીની પાર્ટી છે મીમ, તે પાર્ટીમાં સત્તાવાર રીતે ગઈકાલે ઓવેસીની હાજરીમાં તેઓ જોડાય છે. એટલે એ તર્ક થઈ રહ્યો છે કે તે ગોમતીપુર બેઠક ઉપર જે છેલ્લા 5 ટર્મથી તેઓ કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડતા હતા, પરંતુ હવે તેઓ મીમ પરથી ચૂંટણી લડશે. તો બીજી તરફ મીમ પાર્ટીના જ જમાલપુરના જે વર્તમાન કોર્પોરેટર છે મુશ્તાક ખાદીવાલા, તેઓએ પણ ઓવેસીની હાજરીના સમયે જ તેઓએ પોતાનું રાજીનામું ધરી દીધું છે અને તેઓ માનવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટીમાં ગમે તે સમયે જોડાઈ શકે છે, એટલે કોંગ્રેસ પાર્ટી તેઓને ટિકિટ આપી શકે છે. એટલે આયારામ ગયારામની સ્થિતિ રાજકીય પક્ષોમાં જોવા મળી રહી છે. રાજીનામાનો દોર હોય કે પછી અન્ય નારાજ નેતાઓને પોતાની પાર્ટીમાં લેવાની જે હોડ છે તે રાજકીય પક્ષોમાં જોવા મળી રહી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ પ્રણવ. તો બીજી તરફ વડોદરામાં સ્થાનિક ચૂંટણી પહેલા આપ ઉમેદવાર વિવાદોમાં. વોર્ડ નંબર 2ના ઉમેદવારના ધાબા પરથી દારૂ પકડાયો છે. આપ ઉમેદવાર ભરત માળી સપડાયા છે વિવાદમાં. પોલીસે દરોડા પાડી દેશી દારૂ જપ્ત કર્યો છે. તો 3600ની કિંમતનો 18 લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. ધાબુ દિનેશભાઈ અને લખનભાઈ નામક લોકો ચલાવતા હતા. ભરત માળીએ પોલીસ સમક્ષ ભાડા કરાર રજૂ કર્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો સુરતમાં મનપાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે સંકટના વાદળો ઘેરાયા છે. વોર્ડ નંબર 26ના દાવેદાર શ્રવણકુમાર જોશી સામે ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે એઆઈ વિડીયો મામલે ફરિયાદ નોંધાવી છે. એઆઈ ટેકનોલોજીથી ચહેરો મોર્ફ કરીને બદનક્ષી કરવાનો આક્ષેપ 1 મિનિટ 58 સેકન્ડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં અપહરણ, કાળા બજાર અને ગુનાહિત દ્રશ્યો દર્શાવાયા છે. મર્ડર કેસ અને મહિલા ઉત્પીડન જેવા ગંભીર આક્ષેપો પણ ઉમેરાયા છે. જૂની ફરિયાદોને એડિટ કરીને ખોટી રીતે રજૂ કરવાનો પણ આરોપ છે. પોલીસે પેન ડ્રાઈવ અને સ્ક્રીનશોટ કબજે કરીને તપાસ શરૂ કરી છે. તો શ્રવણ જોશી સામે અગાઉ પણ ખંડણીના કેસ નોંધાયેલા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા. મોરબી જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં મોટો ઉલટફેર થયો છે. કોંગ્રેસ શાસિત માળિયા નગરપાલિકા માટે ભાજપને એક પણ ઉમેદવાર ન મળ્યા. માળિયા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે ભાજપ તરફથી એક વ્યક્તિએ ન નોંધાવી દાવેદારી. મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પર માળિયા નગરપાલિકા માટે એક પણ વ્યક્તિએ સેન્સ પ્રક્રિયામાં ભાગ જ નથી લીધો. ભાજપ માળિયા નગરપાલિકામાં પોતાના ઉમેદવારો ઉતારી શકે છે. માળિયા નગરપાલિકામાં વર્ષોથી કોંગ્રેસની સત્તા રહેલી છે. તો રાજકોટમાં આવનારી ચૂંટણીને લઈને ભાજપે શહેરમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. રાજકોટ મહાનગરપાલિકાના તમામ 18 વોર્ડમાં આજે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કાર્યકરો લોકો સુધી પહોંચીને પાર્ટીની નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી આપી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ ભાજપે પ્રચાર ઝુંબેશ શરૂ કરી દીધી છે. વોર્ડ નંબર 2માં ખુદ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેની આગેવાનીમાં કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને લોકસંપર્ક કરી રહ્યા છે.
તો ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભાજપ દ્વારા પણ પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે। અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના ભાજપના જે કાર્યકરો છે તે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। મહિલા વિંગો હોય કે જે પુરુષો હોય તે તમામ અત્યારે પ્રચાર કરી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પરથી શહેર ભાજપ પ્રમુખના નિવાસસ્થાનેથી આ પ્રચારના જે છે શ્રી ગણેશ કરી દેવામાં આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની ખાસ એ જ વિશેષતા છે કે કોને ટિકિટ મળે એ મહત્વનું નથી, પરંતુ દરેક કાર્યકર્તા કદમથી કદમ મિલાવી અને આ ભારતીય જનતા પાર્ટીનો અત્યારે પ્રચાર અને પ્રસાર કરવા માટે નીકળી પડ્યા છે। એ જ એની ખાસ વિશેષતા છે। ભારતીય જનતા પાર્ટીનો કાલે સ્થાપના દિવસ છે, 6 એપ્રિલ, એટલે અમે એના પૂર્વ દિવસે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ તૈયાર હોય છે દરેક કાર્ય માટે। એના ભાગરૂપે જ્યારે આપણે ચૂંટણી મોડમાં પ્રવેશી ચૂક્યા છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે કમળનું નિશાન મહત્વનું છે। દરેક બૂથમાં અમે દરેક લોકોને અમે મળીશું રૂબરૂ અને એમની સાથે વાત કરીશું અને ભારતીય જનતા પાર્ટીના વિચાર યાત્રાની વાત કરીશું। અમારી માટે ઉમેદવાર અગત્યનો નથી, અમારી માટે કમળનું નિશાન અગત્યનું છે। જે રીતના અત્યારે એક એક પત્રિકા જે છે લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે, ભાજપની વિચારધારા છે, વિકાસ કાર્ય છે તે ઘર ઘર સુધી પહોંચાડવા ને જે છે અત્યારે જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત વડોદરાની જાહેર રોડ પર મહિલા અને પુરુષ વચ્ચે બબાલની ઘટના। અકોટા બ્રિજ પાસેની ઘટના। મહિલાએ પુરુષને લાફાવાડી કરી, જાહેર રોડ પર પુરુષને માર માર્યો। તો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ સમગ્ર ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ। જાહેર રોડ પર મહિલા અને પુરુષ વચ્ચે બબાલ થઈ હતી। તો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં હિંસક અથડામણની ઘટના સામે આવી છે। માથાભારે તત્વોએ યુવતીની છેડતી કરી પરિવારે વિરોધ કરતા પરિવાર પર તૂટી પડ્યા હતા। યુવતીના પરિવાર પર લાકડીઓથી હુમલો કર્યો હતો। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પોલીસે 8 લોકોને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢ ખારા માર્ગ પર બનાસ નદીના પુલના મજબૂતીકરણ અને મરામતની કામગીરી શરૂ થતા આગામી 62 દિવસ માટે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા કુલ 474 લાખની મંજૂરી સાથે પુલના બેરિંગ અને એક્સપાન્શન જોઇન્ટનું કામ ચાલી રહ્યું છે। મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે વિશ્વેશ્વર નદીમાંથી વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે ટૂંક સમયમાં ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવશે। જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 2 એપ્રિલથી 2 જૂન સુધી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે અને વાહન ચાલકોને વિકલ્પ માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે। બનાસ નદી ઉપર બ્રિજ આવેલો છે, જે બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી કલેક્ટરશ્રીના 2/4/2026ના જાહેરનામા મુજબ 62 દિવસ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। જે ડાયવર્ઝન બાલુંદ્રા, ઘાટા, સરોત્રા થઈ અને વાયા ઇકબાલગઢ આવવા માટે હતું, જે ખારાથી આમ પબ્લિકને આવવા માટે ખારા માનપુરિયાની તો 20 થી 25 કિલોમીટરનું ડાયવર્ઝન પડતું હતું। જેથી કરી અને અમે આરએનબીમાં રજૂઆત કરવા છથી કાલે રજૂઆત કરી અને આજે વિશ્વેશ્વરથી બાલુંદ્રા જતા વચ્ચેના માર્ગ પર બનાસ નદીમાં કાચું મેટલ કામ કરી અને ડાયવર્ઝન જે આપવામાં આવ્યું છે, આજુબાજુના તમામ ગામના લોકોને મુશ્કેલી પડતી હતી, ત્યારે અમે ઉપર પણ રજૂઆત કરી અને ત્યાંથી કોન્ટ્રાક્ટર ઉપર ફોન આવ્યો અને ઉપર સાહેબ સુધીના આદેશ પ્રમાણે બાલુંદ્રાથી વિશ્વેશ્વર રસ્તો બાવાના ઘરથી આગળ થઈ અને વિશ્વેશ્વર, સરોત્રી અને ઇકબાલગઢ જતા જોડતો રોડનું કામ આજે ચાલુ કરેલ છે અને ગામ લોકો અને તમામ લોકોની રજૂઆતના ધ્યાનમાં લઈને સરકારશ્રીના કામનું શરૂઆત કરી હતી। જૂનાગઢમાં રસ્તાની ધીમી કામગીરી સામે જનતામાં આક્રોશ છે। આડેધડ રસ્તા ખોદી દેવાતા વેપાર ધંધા ઠપ થયા છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ધીમી કામગીરીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જવાહર રોડ વિસ્તારમાં છેલ્લા 1.5 મહિનાથી રસ્તાનું ખોદકામ હવે સ્થાનિકો વેપારીઓ માટે મોટી આફત સમાન સાબિત થઈ રહ્યું છે। રસ્તા પર ગટરો ઉભરાતા અને ખોદાયેલા રસ્તાઓના કારણે વેપાર ધંધા પર માઠી અસર પડી રહી છે। ઉભરાતી ગટરોના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો હોવાનો સ્થાનિકોનો દાવો છે। અહીંયા એટલું પાણી
ગંદકી વાળું છે કે આખો દી મચ્છર થાય છે અને બોરિંગમાં પણ આવી ગયું છે પાણી. અમારે ગટરવાળું પાણી પીવાનું, પ્લસ આ છોકરાઓની વેન નથી આવતી કે આવીને સ્કૂલેથી તેડવા મૂકવાની જવાબદારી અમારી કે એક્ઝામ ચાલુ છે 5 મિનિટ સ્કૂલે મોડા પહોંચે તો એની ટેન્શન. આનો જવાબ કોઈ આપો, આ જવાબ કઈ જોઈ કે નહીં આનું નિવારણ કરો જલ્દી જેમ બને એમ. 1 મહિનાથી પાણી અમારું ગટર ભરી ગયેલી છે. રોગચાળો મચ્છર તમે જુઓ કે હુવા ના દે માણસને, અને છોકરાઓને ઝાડા ઉલટી થઈ ગયા છે તો એમ્બ્યુલન્સ આવે એમ નથી, તો હાલું ક્યાંથી અમારે નથી, બાટલા નથી, કોઈ વ્યવસ્થા. તો હવે કરવાનું શું છે એ જવાબદારી કોણ લે? અમને તાત્કાલિક એનો જવાબ જોઈએ, નકર બધા અમે નગરપાલિકાએ આવીને તમારા નામના છાજિયા રહે. તો મનપાના આડેધડ ખોદકામમાં ગટરની લાઈનો તૂટી જતા રસ્તાઓ પર ગંદા પાણીની નદીઓ વહી રહી છે. પીવાનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે અને કચરા ગાડીઓ અંદર ન આવી શકતા ગંદકી અને મચ્છરોનો ત્રાસ પણ વધ્યો છે. તો પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આ વિસ્તારમાં એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકતી નથી. બીમાર વ્યક્તિ કે વૃદ્ધોને મુખ્ય રોડ સુધી ખભા પર ઉંચકીને લઈ જવાની નોબત આવી છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની, તેવા રહીશો સવાલો પૂછી રહ્યા છે. અત્યારે કોઈ પણ માણસ બીમાર થાય તો એને મોત સિવાય કંઈ થઈ શકે એવું નથી. મારા જ પત્ની એને હાર્ટ એટેકની બીમારી છે. અત્યાર સુધીમાં 3 વાર એટેક આવી ગયો છે. તો અહીંયા 108 પણ આવી શકે એવી પોઝિશન નથી. જો આમાં કાંઈ પણ થશે અને એને કોઈ પણ જાતની એટેક થશે ને એવું કંઈ થશે અને જો એને કંઈ થશે તો એના માટે સંપૂર્ણ જવાબદારી આ જવાબદાર લોકોની જ છે. અત્યારે આમાં અમારે બેસવું પણ એટલું મુશ્કેલ છે કે જેની કોઈ સીમા નથી, અને ઘરાકને તો નામે એક ઘરાક નથી આવતો. અમારે આ છેલ્લા 1.5 મહિનાથી એટલી હદે અમારે બેકારી આવી ગઈ કે અમને એમ લાગે છે કે અમારે હવે ભીખ માગીને ખાવું પડશે. જો આ તંત્ર કઈ સમજશે નહીં તો મુશ્કેલી. એટલે અમે કાલે એ લોકોને વિડીયો મોકલાવેલો છે કે તમે જો બધા ખરેખર ભાઈડા હોય ને તો અહીં આવીને 10 મિનિટ બેસીને અહીં બતાવી દો અમને. તમારે એસી ચેમ્બરમાં બેહવું છે, પબ્લિક આમું કઈ જોવું નથી. એટલે તમારી એટલી મહેરબાની જો આ ગટરનું કામ વહેલી તકે કરાવી દો. એટલે આમ કામગીરી ચાલુ જ છે. કઈ બાબતનો પ્રશ્ન છે એ અમે સ્થળ ઉપર અમારા એન્જિનિયર હાજર જ છે, એટલે ત્યાં વાતચીત કરીને એનો ઉકેલ આવશે. બાકી સાંતેશ્વરમાં અત્યારે કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે. આમાં મેં કીધું એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે કામગીરી કરવી પડતી હોય છે. જ્યારે નવો રસ્તો બને ત્યારે બોક્સ ફિટિંગ કરવું પડતું હોય છે. એમાં 2.5 થી 3 ફૂટ અથવા અલગ અલગ જે એનો લેવલ પ્રમાણે આપણે ખોદકામ કરવું પડતું હોય છે. ખોદકામ દરમિયાન મેં કીધું એમ કે ઘણી બધી યુટિલિટી ત્યાંથી પસાર થતી હોય છે. પાણીની પાઇપલાઇન હોય, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ હોય, એ સિવાય BSNL હોય કે અન્ય જે સંસ્થાઓ છે એના કેબલ હોય. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે કામગીરી કરતા હોઈએ છીએ. તો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં મૂળિયાદથી પિલોલને જોડતા માર્ગ છેલ્લા 3 વર્ષથી કામ અધૂરો રહેતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ₹3.92 કરોડના ખર્ચે મંજૂર થયેલું આ કામ સમય મર્યાદા બાદ પણ પૂર્ણ થયું નથી અને હાલમાં માત્ર મેટલ લેવલે અટવાયું છે. શેરડી નદી પરના બ્રિજનું કામ પણ અધૂરું રહેતા ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડની સમસ્યા એ છે કે આ 3 વર્ષથી કામ ચાલુ કર્યું છે અને અમારા તાલુકા મથકના જોડતો પિલોલથી તાલુકા મથકના જોડતો રસ્તો છે અને કિસાનો માટેનો ખાસ, ખેડૂતો માટેનો, ખેતરમાં જવા માટેનો ખાસ રસ્તો છે. પણ કયા કારણથી આ કોમ બંધ છે એ કંઈ ખબર પડતી નહીં. પિલોલથી મૂળિયાનો રસ્તો છે ને લગભગ આનું કામ લગભગ 3 વર્ષથી ચાલુ છે, એનું કામ હજી પૂર્ણ કર્યું નથી. અમારે ખેડૂતો જવાનો રસ્તો અને કોડિયામાં મંદિર બી આવ્યું છે, રસ્તા પર આવ્યું છે, બહુ તકલીફ પડે છે ચોમાસામાં. એટલે કે અમારી માગણી એવી છે સરકારને કે આનો રસ્તો પૂર્ણ કરવામાં આવે. સાઈડમાં બ્રિજ મંજૂર થયો છે. એ સરકારમાં જે એપ્રોચ છે એની લંબાઈ ઓછી હતી, જેથી તે એપ્રોચની લંબાઈ વધારવામાં આવી છે, એક્સેસ કરવામાં આવ્યું છે. એ એક્સેસની કામગીરી અત્યારે ચાલુ છે. મેં અમારી વિઝિટ કરી અત્યારે કામ ચાલુ જ છે અને જે રિટેનિંગ વોલ છે એપ્રોચની એનું કામ પ્રગતિમાં હતું અને ડામર જે એપ્રોચ છે બંને બાજુ રોડ એનું મેટલિંગનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે.